ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંધાને તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે લાસ્ટ કેટલાક લેક્ચરથી સેમેસ્ટર પહેલાનો પાઠ 9 એટલે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ટૂંકમાં પહેલા અગાઉના લેક્ચરનું થોડું રિવિઝન કરી યાદ કરી અને પછી આજે ચલાવવાના ટોપિક વિશે આપણે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સમજ્યા હતા કે 1857નો આ સ્વતંત્રતા મેળવવા માટેનો જે સંગ્રામ લડાયો એનું મુખ્ય કારણ હતું અંગ્રેજોએ જે પોતે શાસનકર્તા બન્યા પછી, સત્તાધારી થયા પછી અને પોતાની સત્તાનો વિસ્તાર કરવા માટે જે લોકો ઉપર દમન ગુજાર્યા, અત્યાચાર કર્યા, જે કૂટનીતિ અપનાવી અને તેના લીધે ઘણા બધા બીજા કારણોસર લોકોમાં અસંતોષ જન્મ્યો. એ જ આ 1857ના સંગ્રામનો મુખ્ય કારણ બન્યું. અસંતોષ જન્મવા પાછળ પણ ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હતા, કારણો જવાબદાર હતા. જેમાં આપણે વાત કરી ચૂક્યા છે કે સામાજિક અને ધાર્મિક કેટલાક સુધારણાના કાર્યો અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યા કે જેથી કરીને એ રૂઢિચુસ્ત લોકોને એ જે ફેરફાર છે, જે પરિવર્તન છે એ લોકો સ્વીકારી ન શક્યા અને ધર્મ અને સંસ્કૃતિ છે એ ભયમાં જણાતા એ લોકોને અસંતોષ જન્મે છે અને આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે તૈયાર થઈ જાય છે. ત્યાર પછી આપણી આર્થિક પરિસ્થિતિ જે એક સમયે ખૂબ સારી હતી, સમૃદ્ધ દેશ ગણાતો, એ આર્થિક રીતે પડી ભાંગે છે. ખેડૂતોને અન્યાયી મહેસૂલ ભરવું પડ્યું. આપણા હસ્ત ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ પડી ભાંગ્યા એટલે લાખો કારીગરો છે એ બેકાર બને છે અને ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થવા લાગ્યું. આમ આર્થિક રીતે પડી ભાંગતા આ લોકોમાં અસંતોષ જન્મતા એ પણ સંગ્રામ માટે આર્થિક કારણોસર તૈયાર થઈ જાય છે. ત્યાર પછીનું કારણ જોયું કે રાજકીય વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો. જે આપણા દેશમાં પહેલા રાજાશાહી હતી, રાજાઓના હાથમાં શાસન હતું, એ ધીરે ધીરે હવે એક્યા બીજી રીતે અંગ્રેજોના હાથમાં ચાલ્યું જાય છે અને તેના લીધે પણ આ રાજાઓ છે એ સંગ્રામમાં અંગ્રેજોની વિરુદ્ધ લડવા તૈયાર થઈ જાય છે. લશ્કરી કારણની વાત કરીએ તો લશ્કરમાં ભારતીયોની સંખ્યા મોટી, પરંતુ એમના પગારમાં બહુ મોટો તફાવત જોવા મળતો. આપણે વાત કરી ચૂક્યા છે કે હિન્દી સૈનિકો હોય તો એને માસિક માત્ર 7 રૂપિયા ચૂકવવામાં આવતા, જ્યારે અંગ્રેજી સિપાહી હોય, સૈનિક હોય તો તેને 150 રૂપિયા, એમ આટલો મોટો તફાવત અંગ્રેજી અને હિન્દી સૈનિકો વચ્ચે રાખવામાં આવ્યો હતો. આપણા ભારતીય સૈનિકોને કોઈ આગળ બઢતીની તકો ન મળતી. એ સમયમાં આપણો સમાજ છે એ ઘણી બધી માન્યતાઓ માનનારો હતો. તો લોકો એવું માનતા હતા કે સમુદ્ર પાર જઈ શકાય નહીં, સમુદ્રને ઓળંગીને જવાય નહીં અને બ્રિટિશરો એ સમયે આપણા ભારતીય સૈનિકોને બીજા દેશમાં યુદ્ધ લડવા માટે જવા માટે ફરજ પાડતા અને મોકલતા અને તેથી આપણા જે ભારતીય સમાજના લોકો છે એવા આ સૈનિકોને જ્ઞાતિ અને સમાજની બહાર કાઢી મૂકતા. એટલે તેમને પણ, સૈનિકોને પણ એ બાબતથી અસંતોષ હોવાથી એ લોકો પણ આ સંગ્રામમાં જોડાવા માટે આગળ આવે છે. અને તાત્કાલિક કારણની વાત કરી હતી કે જાન્યુઆરી મહિનાની 1857ના જે એક એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી, એમાં જે કારતૂસ વપરાતી હતી તેમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હોવાથી હિન્દુ અને મુસલમાન સૈનિકોને ધર્મ વિરુદ્ધની બાબત લાગતા તેઓ પણ આ એનફિલ્ડ રાઇફલના વિરોધમાં તાત્કાલિક ધોરણે એ લડત લડવા માટે, આ સંગ્રામ લડવા માટે તૈયાર થઈ જાય છે અને આયોજન પહેલા જ આ સંગ્રામ શરૂ થઈ જાય છે. અને આપણે વાત કરી હતી કે આયોજનની નિશ્ચિત કરેલી તારીખ હતી 31મી મે 1857, પરંતુ માર્ચ મહિનામાં જ મંગલ પાંડે દ્વારા, 26 વર્ષના મંગલ પાંડે દ્વારા આ સંગ્રામની શરૂઆત 29મી માર્ચના રોજ થઈ જાય છે અને આયોજન વેરવિખેર થઈ જતા સંગ્રામ અથવા તો જે આ વિપ્લવ છે, આ યુદ્ધ છે, એનું જે મુખ્ય ઉદ્દેશ્ય હતો, જે ધ્યેય હતું, એ પાર પાડી શકાયું નહીં અને એટલે આ સંગ્રામ આગળ જતા પછી નિષ્ફળ જાય છે. મંગલ પાંડે વિશે વિદ્યાર્થી મિત્રો આપણે પરિચય મેળવ્યો હતો
કે મંગલ પાંડે છે તે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. 26 વર્ષની વયે તેઓ આ લશ્કરમાં હિન્દી સૈનિક તરીકે કામગીરી કરતા હતા. બહાદુર હતા, લીડર હતા અને એનફિલ્ડ રાઇફલના વિરોધમાં એ 29મી માર્ચના રોજ યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાય છે અને તેમના સાથીઓને પણ લલકારે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એમના સાથી તો આયોજન મુજબ જ સંગ્રામ લડાય એવું ઈચ્છતા હતા અને સંગ્રામમાં જ્યારે મેદાનમાં આ મંગલ પાંડે આવે છે ત્યારે મેજર ક્યુસને તેમને પકડી લેવાનો આદેશ કર્યો, પણ એ પકડાતા નથી અને મેજર ક્યુસન અને બીજા એક અંગ્રેજ અફસરને તેમણે ગોળી મારીને ઘાયલ કરી દીધા. ત્યાર પછી હિન્દી સૈનિકોને આદેશ કરવામાં આવ્યો કે મંગલ પાંડેને પકડી લાવો, પરંતુ હિન્દી સૈનિકો એટલે કે આપણા ભારતીયોએ એ ના પાડી દીધી કે અમે પકડીએ નહીં. ત્યારે એ સમયે બ્રિટિશ અફસરો દ્વારા બ્રિટિશ સૈનિકોને આદેશ કરતા બ્રિટિશ સૈનિકોનો ઘેરો ફરતે ઘેરી વળતા એ મંગલ પાંડે છે એ એવું વિચારે છે કે બ્રિટિશરોની ગોળીથી મરવા કરતા આત્મબલિદાન કરવું જોઈએ અને એટલે જ એ પોતાની જ રાઇફલથી પોતાને ગોળી મારી દે છે અને લોહી લુહાણ હાલતે એ જમીન પર પટકાઈ જાય છે. બ્રિટિશરોએ તેમને તાત્કાલિક ધોરણે એ સમયે હોસ્પિટલ ખસેડ્યા અને એમનો જાન બચાવ્યો. કારણ શું? મંગલ પાંડેને બચાવી લીધો એનું કારણ શું હતું? તો એમને એવું હતું કે આ સંગ્રામનું તમામ જે માહિતી છે, જે આયોજન છે એ જાણીને આ સંગ્રામ છે એ આગળ લડતા અટકાવી દેવાશે અને એટલે મંગલ પાંડેને એમણે સાજા કર્યા અને ત્યાર પછી 6 એપ્રિલ 1857ના રોજ તેમને અદાલતમાં હાજર કરવામાં આવે છે. તેમની દરેક રીતે માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મંગલ પાંડે દેશભક્ત હતા એટલે કશી જ માહિતી અંગ્રેજોને આપતા નથી અને અંતે પછી મંગલ પાંડેને ફાંસીની સજા થાય છે અને 8મી એપ્રિલ 1857ના સવારના 5:30 વાગ્યે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવે છે. દેશભક્ત હતા, હસતા મોઢે દેશ માટે એ ફાંસીએ ચડી જાય છે અને એટલે જ આ સ્વતંત્રતા માટેની લડતના 1857ના એ પ્રથમ શહીદ બને છે. હવે આ જે ટોપિક આપણે જે વાત કરી, આ રિવિઝન કર્યું, હવેનો જે ટોપિક છે એ આપણે જોવાના છે સંગ્રામ છે એ આખા ભારતમાં એનો ફેલાવો થયો અને કયા વિસ્તારમાં, કયા પ્રદેશમાં કોની આગેવાની હેઠળ એ સંગ્રામ લડાયો હતો. તો સૌપ્રથમ આપણે એ ભારતના નકશામાં પહેલા એ સંગ્રામના જે તે કેન્દ્રો કે પ્રદેશો હતા, જે વિસ્તાર હતા એને જોતા જશું અને એ પ્રદેશ કે એ વિસ્તારમાં કોની આગેવાની હેઠળ એ સંગ્રામ લડાયો એ પણ આપણે વિગત સાથે સાથે સમજતા જશું. તો હું સૌપ્રથમ તમને પ્રોજેક્ટરમાં પહેલા એ સંગ્રામના મુખ્ય કેન્દ્રો છે એ તમને બતાવું છું અને એ સંગ્રામના કેન્દ્રો તમારે યાદ રાખવાના છે. 1-2 માર્કના પ્રશ્નમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો જણાવો તેવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો જરૂર હોય તો મારી સાથે સાથે તમે હું જે પ્રોજેક્ટરમાં બતાવું છું અને લખાવું છું તો તમે પણ નોંધ કરતા જજો, સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી કરીને તમને પણ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રો ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વ્યાપવાળા જે પ્રદેશો છે તેના નામ લખો. શેમાંથી જોઈને લખવાના છે? તમારે આ નકશો જે આપ્યો છે તે તમારી ટેક્સ્ટ બુકમાં છે, મટીરીયલમાં છે. હું તમને અહીંયા પ્રોજેક્ટર ઉપર બતાવું છું. એ નકશાને આધારે તમારે એ નામ છે એ સાથે સાથે મારી સાથે નોંધતા જવાના છે. નકશામાં અહીંયા ઉપર વિગત આપી છે કે ભારતનો આ નકશો છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રો અથવા તો પ્રદેશો છે એને દર્શાવતો આ નકશો છે. અને આ જે ગોળ લાલ ટપકા ડોટ જે દેખાય છે, રેડ ડોટ, એ બધા સ્થળો છે, કેન્દ્રો છે કે પ્રદેશો છે. તો એક પછી એક હું બોલતી જાઉં છું અને સાથે સાથે અહીંયા સાઈડમાં નોંધ પણ કરતી જાઉં છું. તો અહીંયાથી આપણે શરૂ કરશું. ઉત્તરથી મધ્ય ભારત, આ સાઈડ તમે જુઓ તો પૂર્વ ભારતમાં કેટલાક છે, પશ્ચિમમાં કેટલાક સ્થળો છે અને દક્ષિણમાં કેટલાક સ્થળો છે એ બતાવેલા છે.
તેની નોંધ આપણે કરતા જશું. તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો મેરઠ, પહેલું મેરઠ અહીંયા બતાવેલું છે. ત્યાર પછી અહીંયા આગળ જોઈ શકો દિલ્હી, ત્યાર પછી એની નીચે અહીંયા બરાકપુર, ત્યાર પછી અહીંયા તમે જોશો આગ્રા, ત્યાર પછી અહીંયા જોશો કાલપી, ત્યાર પછી અહીંયા જોશો ગ્વાલિયર, ત્યાર પછી આ સાઈડ પશ્ચિમનું એક જ સ્થળ છે એટલે એ પણ લઈ લઈશું આબુ, ત્યાર પછી અહીંયા મધ્ય ભારતની વાત કરીએ તો એ ઇન્દોરની વિગત લખી લેશું. હવે આ સાઈડ એટલે કે પૂર્વ ભારત તરફ આ સાઈડ જતા જોઈએ તો અહીંયા આગળ લખનઉ, ત્યાર પછી નીચે અલ્હાબાદ, એની બાજુમાં અહીંયા અયોધ્યા, ત્યાર પછી જગદીશપુર, અયોધ્યા, જગદીશપુર, અહીંયા બનારસ છે, આખા આ બધા જે છે એ બધા નામ આપણે નોંધી લીધા. હવે અહીંયા આગળ ભારતના દક્ષિણ ભારતમાં જોઈએ તો દક્ષિણ ભારતમાં થોડા જ સ્થળોએ એ સંગ્રામ લડાયો હતો એટલે એ સંગ્રામના કેન્દ્રોમાં 3 થી 4 નામ જ આપ્યા છે. તો સૌથી ઉપર આપ્યું છે કોલ્હાપુર, ત્યાર પછી આપ્યું છે સતારા, ત્યાર પછી આપ્યું છે બેલગામ અને છેલ્લું સાવંતવાડી. ઉપર લખી દઉં છું સાવંતવાડી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ભારતના નકશામાં કયા સ્થળો દર્શાવેલા છે? સ્વાતંત્ર્ય સંગ્રામ જે 1857 નો લડાયો એના મુખ્ય કેન્દ્રો જે હતા એના મુખ્ય પ્રદેશો હતા એ દર્શાવેલા છે. અને તમારે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે ભારતમાં ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો કયા કયા હતા? તો ભારતમાં આપણે વાત કરીએ ફરી વખત અહીંયા જે બધા નામ છે એ દર્શાવતી જાઉં છું અને કહેતી જાઉં છું. અહીંયા ઉપરથી શરૂઆત કરીએ તો મેરઠ, દિલ્હી, બરાકપુર, આગ્રા, કાલપી, ગ્વાલિયર. અહીંયા આગળ વાત કરીએ પશ્ચિમ ભારતમાં તો આબુ, મધ્ય ભારતની વાત કરીએ તો ઇન્દોર, પૂર્વ ભારતની ઉત્તર પૂર્વ ભાગમાં જોઈએ તો લખનઉ, અયોધ્યા, અલ્હાબાદ, બનારસ, જગદીશપુર અને હવે દક્ષિણ ભારતની વાત કરીએ તો કોલ્હાપુર, સતારા, બેલગામ અને સાવંતવાડી. તો આવી રીતે આ સંગ્રામ છે એ લડાયો હતો અને સંગ્રામના આ મુખ્ય કેન્દ્રો કે પ્રદેશો હતા તેના નામ આપણે જોયા. મેં અહીંયા આગળ તમને સાથે સાથે બાજુમાં નામ પણ નોંધી દીધા છે, લખી દીધા છે કે જેથી તમને જો પૂછાય તો 1-2 માર્કના પ્રશ્નમાં તમારે લખવાનું રહે. તમારે એ સંગ્રામના પ્રદેશો અહીંયા ભારતના નકશામાં દર્શાવો એવો કોઈ પ્રશ્ન અત્યારે આવતો નથી, પરંતુ તમારી જાણ ખાતર તમારે બેઝિક બાબત કહેવાય, જનરલ નોલેજની વાત કહેવાય તો ભારતના આ જે નકશામાં કયા ઉત્તરના સ્થળો છે, કયા પૂર્વ ભારતના સ્થળો છે, કયા પશ્ચિમ ભારતના સ્થળો છે, કયા દક્ષિણ ભારતના સ્થળો છે એને જાણવા માટે સાથે સાથે ભારતના અમુક અત્યારે રાજ્યોના નામ પણ જો યાદ હોય તો તમને એ અત્યારે નામ યાદ રાખવામાં સીધો નકશો મનમાં યાદ કરો તો તમને એ યાદ આવી જાય. તો ઉત્તર ભારતના કયા છે, ઉત્તર પૂર્વમાં કયા સ્થળો હતા, પશ્ચિમનું કયું સ્થળ હતું અને દક્ષિણનું કયું સ્થળ હતું, એવી રીતે પણ તમને ઝડપથી યાદ રહી જાય. તો 1-2 માર્કના પ્રશ્નમાં મહત્વનો પ્રશ્ન છે. અડધીથી 1 મિનિટ આપું છું, ઝડપથી આ સ્થળો જોઈ અને યાદ રાખી લો. જરૂર હોય તો સાથે નોંધ પણ
કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો જોયા. હવે આ મુખ્ય કેન્દ્રો અને એ કેન્દ્રોમાં કોની આગેવાની હેઠળ એ સંગ્રામ લડાયો હતો અને આ સંગ્રામનો વ્યાપ, એનો વિસ્તાર આખા ભારતમાં કેવો અને કયા સ્થળે હતો એની વિશે વાત કરવાના છીએ. તો નેક્સ્ટ આપણો મુદ્દો છે ઈસવીસન 1857 ના સંગ્રામનો વ્યાપ અને તેના આગેવાનો વિશે વાત કરીએ. તો સંગ્રામનો વ્યાપ અને તેના આગેવાનો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હીથી શરૂઆત કરશું. મેરઠના સિપાહીઓ છે એ દિલ્હી જાય છે અને ત્યાર પછી એક જે અનુભવવાળી જે વ્યક્તિ હતી, જેમના ઉપર તેમને વિશ્વાસ હતો, એવા વ્યક્તિના હાથમાં આ સંગ્રામની જે સુકાની છે એ સોંપી દે છે અને ત્યાર પછી એ સંગ્રામ છે ધીરે ધીરે આખા ભારતમાં લડાવા લાગે છે. તો પહેલો સંગ્રામનો વિસ્તાર છે દિલ્હી ની વાત કરશું અને ત્યાંનું સંગ્રામનું સુકાની સંભાળનાર અથવા તો તેની આગેવાની લેનાર વ્યક્તિ હતા, જેનું નામ હતું બહાદુર શાહ ઝફર. તો દિલ્હી અને બહાદુર શાહ ઝફર, પહેલી જે વાત કરવાના છે તે દિલ્હીની વાત કરવાના છે. અગાઉ વાત કરીએ મુજબ મેરઠના જે સિપાહીઓ હતા તે 11મી મેની વહેલી સવારે દિલ્હી પહોંચી જાય છે. વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે સંગ્રામની નિશ્ચિત કરેલી તારીખ છે એ કઈ હતી? 31મી મે. અને એ સમય દરમિયાન સંગ્રામ શરૂ થાય એ માટે સૌપ્રથમ આ મેરઠથી સિપાહીઓ દિલ્હી 11મી મેના રોજ આવી જાય છે અને તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી, ત્યાં રહેલા એટલે ક્યાં, તો કે દિલ્હીમાં જે સિપાહીઓ હોય તેની મદદથી દિલ્હીનો કબજો સંભાળી લીધો. પણ એ બધા સિપાહીઓમાંથી કોને એ આગેવાન બનાવે અને એની આગેવાની હેઠળ આ આખા ભારતમાં પછી સંગ્રામ લડાય એ નક્કી કરવાનું હતું, એ નિશ્ચિત કરવાનું હતું. એ કામ કોઈના હાથમાં સોંપવાનું હતું. અને દિલ્હીનો કબજો લીધા પછી તેમને એવું લાગ્યું કે બહાદુર શાહ ઝફર, જે 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હતા, એમને અનુભવના આધારે સમજાવવામાં આવ્યા અને સમજાવટના અંતે તેમને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા. અને આમ બહાદુર શાહ ઝફરે સંગ્રામનું નેતૃત્વ લીધું અને સંગ્રામને પ્રોત્સાહન મળે છે અને આ સંગ્રામ આખા દેશના અલગ અલગ ભાગોમાં ફેલાઈ જાય છે અને સંગ્રામ શરૂ થઈ જાય છે. તો મેરઠના સિપાહીઓએ ત્યાંના સ્થાનિક સિપાહીઓની મદદથી કબજો લઈને કોને આ હિંદના સમ્રાટ છે એ બનાવવા માટે વિનંતી કરી. આ સંગ્રામની આગેવાનીનું જે કાર્ય છે એ સોંપ્યું, એવો પ્રશ્ન પૂછાય તો નામ બહાદુર શાહ ઝફર. તેની ઉંમર કેટલી? 80 વર્ષની હતી. હિંદના સમ્રાટ બને છે અને આ સંગ્રામનું નેતૃત્વ સંભાળીને આ સંગ્રામને પ્રોત્સાહન પૂરું પાડે છે અને અલગ અલગ ભારતના વિસ્તારોમાં, દેશના અલગ અલગ ભાગોમાં આ સંગ્રામ છે એ શરૂ થઈ જાય છે. તો પહેલી વાત આપણે દિલ્હીની કરી. હવે બીજી વાત જે કરવાના છે એ કાનપુરની વાત કરવાના છે, જ્યાં સંગ્રામ કોની આગેવાની હેઠળ લડાયો? નાના સાહેબ ની આગેવાની હેઠળ એ સંગ્રામ લડાય છે. તો બીજી વાત કરવાના છે કાનપુર અને નાના સાહેબ. જો તમને જોડકા જોડોમાં એવી રીતે પૂછાઈ શકે કે સંગ્રામના જે તે કેન્દ્રો
જો આપ્યા હોય અને તેની સામે અલગ અલગ આગેવાનોના નામ આપ્યા હોય તો તમને 4 વિગત એવી આપી હોય કે સંગ્રામના કેન્દ્રો હોય અને એની સામે 4 થી 5 એવા નામ આપ્યા હોય કે જેમાં આગેવાનો હોય તો તમારે યોગ્ય જોડકા જોડો આપ્યું હોય તો તમને યાદ હોવું જોઈએ કે કાનપુરમાં કોની આગેવાની હેઠળ આ સંગ્રામ લડાયો હતો તો તમને યાદ હોવું જોઈએ કે નાના સાહેબની આગેવાની હેઠળ લડાયો હતો એવી રીતે દિલ્હીમાં તો કે બહાદુર શાહ ઝફરે એ સંગ્રામનું નેતૃત્વ લીધું હતું આગેવાની લીધી હતી આવી રીતે પણ પ્રશ્નો પૂછાઈ શકે અને અંદરની વિગત છે એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે તો વાત કરીએ હવે કાનપુરની કાનપુરમાં સંગ્રામ કેવી રીતે લડાય છે અને કાનપુર છે એને અંગ્રેજોના હાથમાંથી એ આપણે મુક્ત કરાવી શકીએ છીએ કે કેમ તો કાનપુરમાં ક્યારે સંગ્રામ શરૂ થયો 4 જૂન 1857 ના રોજ આવો પણ પ્રશ્ન પૂછાય કે કાનપુરમાં સંગ્રામની શરૂઆત કઈ તારીખે થઈ હતી અથવા તો ક્યારે થઈ હતી તો 4 જૂન 1857 તો આ તારીખ પણ યાદ રાખવાની સંગ્રામકારીઓ જે હતા એટલે કે સંગ્રામ લડનારા તેમણે શહેરનો કબજો સંભાળી લઈને પેશવા નાના સાહેબને આ સંગ્રામની આગેવાની લેવાની ફરજ પાડી સંગ્રામકારીઓ જે આખા ભારતમાં આ સંગ્રામનો ફેલાવો કરવા જે બધા ભેગા મળ્યા હતા તેમણે કાનપુરને મુક્ત કરાવવા માટે નાના સાહેબને વિનંતી કરી કે તમે આ સંગ્રામનું નેતૃત્વ સંભાળી લો આગેવાની લઈ લો 22 દિવસ એ સંગ્રામ છે એ સતત લડાયો અને બ્રિટિશરો પાસે અનાજ અને પાણીનો પુરવઠો એટલે કે જથ્થો ખાલી થઈ જતા બ્રિટિશરોએ એટલે કે અંગ્રેજોએ શરણાગતિ સ્વીકારી લીધી હાર માની લીધી અને કાનપુર છે એ આપણા નાના સાહેબની આગેવાની હેઠળ મુક્ત એ સમયમાં થઈ ગયું હતું 22 દિવસ પછી એટલે 4 જૂનથી 22 દિવસ ગણી લેવાના 22 દિવસની લડત પછી એ કાનપુરને આપણે મુક્ત કરાવવામાં સફળ થઈ ગયા કાનપુર મુક્ત કોણે કરાવ્યું નાના સાહેબની આગેવાની હેઠળ એ સંગ્રામ 22 દિવસ ચાલ્યો હતો તો એ બાબત પણ આપણે સાથે નોંધી લઈએ દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખાલી થઈ જતા અંગ્રેજોએ શરણાગતિ સ્વીકારી લીધી એટલે કે ભાઈ હવે અમે હાર માની લઈએ છીએ એને શરણાગતિ સ્વીકારી લીધી શરણાગતિ સ્વીકારી આમ કાનપુર છે એ નાના સાહેબની આગેવાની હેઠળ મુક્ત થઈ ગયું બ્રિટિશરોના કબજામાંથી હવે ત્રીજી વાત આવે છે બિહારમાં કોની આગેવાની હેઠળ જો જરૂર જણાય તો સાથે સાથે હું જે બોર્ડ પર મુદ્દા લખું છું તમે પણ સ્ક્રીનશોટ પાડી લો કે લખતા જાઓ જેથી તમને રિવિઝન વખતે મદદરૂપ થશે હવે વાત કરવાના છે ત્રીજી બિહારની બિહારમાં કુંવરસિંહના આગેવાની હેઠળ એ સંગ્રામ લડાયો હતો બિહાર અને કુંવરસિંહ જો અગાઉ કીધું એમ જોડકા જોડોમાં પણ પૂછાઈ શકે કે કયા કેન્દ્રમાં કોની આગેવાની હેઠળ સંગ્રામ લડાયો તો પણ તમને યાદ રહી જાય એટલે એ કેન્દ્ર અથવા તો પ્રદેશનું નામ અને સાથે સાથે એનું નેતૃત્વ સંભાળનાર વ્યક્તિનું નામ પણ યાદ રાખતા જજો તો બિહારની વાત કરીએ તો બિહારમાં પટના જગદીશપુર એ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા
બિહારમાં સંગ્રામના મુખ્ય કેન્દ્રો ક્યાં હતા? તો આપણે એ બાબત નોંધી લઈએ. બિહારમાં સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. એટલે એ વિસ્તારમાં સંગ્રામ છે એ લડાયો હતો. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર વ્યક્તિનું નામ કુંવરસિંહ. એણે આ બિહારની અને બિહારના જે કેન્દ્રો હતા તેના સંગ્રામની આગેવાની લીધી હતી. જગદીશપુર ગામના 70 વર્ષના જાગીરદાર જેનું નામ કુંવરસિંહ, તેમણે આ સંગ્રામની આગેવાની લીધી હતી. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે આ સંગ્રામની આગેવાની લીધી હતી. હવે વિદ્યાર્થી મિત્રો 80 વર્ષના હતા, પરંતુ એ નવયુવાન એટલે કે 25-30 વર્ષના હોય એવા યુવાન હોય એવી એ હિંમતથી, એવી નિડરતાથી, એવી શક્તિથી, એવી બહાદુરીથી આ સંગ્રામ લડ્યા હતા. અને સંગ્રામ લડતા લડતા તેમણે એ બ્રિટિશરોનો વીરતાપૂર્વક સામનો કર્યો હતો. અને એ એક વખત એમના કાંડામાં ગોળી વાગી જાય છે અહીંયા, અને એ ગોળીને આખા શરીરમાં એ ગોળીનું ઝેર છે એ ફેલાઈ ન જાય અને આ સંગ્રામ અટકી ન જાય એટલે તેમણે એટલા બધા બહાદુર હતા કે તેમને પોતાનો હાથ પોતાની તલવાર વડે કોણીથી કાપી નાખ્યો અને ગંગા નદીમાં પધરાવી પણ દીધું. હવે તમે વિચાર કરો, માત્ર તમને સોય કે કંઈક નાનું એવું જરાક આ હાથમાં આંગળીમાં કંઈક વાગી જાય કે કંઈક અડી જાય અણીદાર તો પણ કેવું આપણને થાય છે અને દુખાવો થાય, બળે એવું લાગે. અને ત્યારે એ બેભાન પણ ન હોય ને જીવતા જીવ એમનો હાથ કાપી નાખવાની હિંમત પણ ચાલવી જોઈએ. અને એવી જે ભાવના છે ક્યારે જન્મે કે જ્યારે પોતાનો પ્રદેશ, પોતાનો દેશ મુક્ત કરાવવો જોઈએ એવી ભાવના વ્યક્તિના દિલમાં હોય, એવી ભાવના પોતાના મનમાં હોય અને એ સંગ્રામ માટે તન મન ધન ન્યોછાવર કરવા તૈયાર થયા હોય. એ વીરતાપૂર્વક આ સંગ્રામ લડ્યા અને પોતાનો હાથ છે એ પોતાની તલવાર વડે જ એ કોણીથી કાપીને ગંગા નદીમાં પધરાવી દે છે. તે મૃત્યુ પામ્યા તે પહેલા તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજા હેઠળથી છોડાવી દીધું હતું. એટલે કે સંગ્રામમાં એ ઘણો સમય લડ્યા હતા. એમનું મૃત્યુ થયું એ પહેલા એ જે ગામના હતા, ક્યાંના હતા અગાઉ આપણે અહીંયા વાત કરી ચૂક્યા છે, જગદીશપુર ગામના હતા. એ પોતાના ગામને એ અંગ્રેજોની ગુલામી હેઠળથી, અંગ્રેજોના કબજા હેઠળથી મુક્ત કરાવવામાં સફળ રહ્યા હતા. તો એ બાબત પણ આપણે સાથે નોંધી લઈશું. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કયા આગેવાને પોતાના જ તલવારથી પોતાનો હાથ કોણી વડે કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો? તો કુંવરસિંહે. તે ક્યાંના હતા? જગદીશપુરના જાગીરદાર હતા. ખૂબ જ વીરતાપૂર્વક આ સંગ્રામ લડ્યા હતા, નવયુવાનની જેમ લડ્યા હતા. આવી બધી વિગત છે એ પ્રશ્ન સ્વરૂપે પૂછાતી હોય છે. 1-2 માર્કમાં, 2-2 માર્કમાં એવી રીતે પણ પૂછાય કે બિહાર અને કુંવરસિંહ વિશે ટૂંકમાં સમજાવો. તો બિહારમાં કુંવરસિંહની આગેવાની હેઠળ જે સંગ્રામ લડાયો તેની તમામ વિગતો તમારે લખવાની રહે. તો એ બાબત પણ આપણે નોંધી લઈશું. એકવાર તેમને કાંડામાં ગોળી વાગતા
આખા શરીરમાં ફેલાઈ ન જાય અને સંગ્રામ અટકે નહીં તે માટે તેમણે પોતાની જ તલવાર વડે પોતાનો હાથ કોણીથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો. હવે આ પણ તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવું. તો મહત્વની વિગત તમામ આપણે લખી લીધી છે. તમને પણ જરૂર જણાય તો એ સાથે નોંધી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી હવે આપણે વાત કરવાના છે ઝાંસીની અને તેના જે આગેવાની લેનાર જે સ્ત્રી હતા તેમની, એટલે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની. હવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ એક વીરાંગના હતા, એટલે કે ખૂબ જ બહાદુર, ખૂબ જ વીર એવી સ્ત્રી હતા. તેમણે આ સંગ્રામમાં શા માટે પોતે એ જોડાય છે એનું પહેલા કારણ સમજવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના સમયમાં, અંગ્રેજો જ્યારે સત્તાધારી હતા, શાસન કરતા હતા, ત્યારે અંગ્રેજોએ દત્તક પુત્રને ગાદી પર બેસી ન શકાય અને જે એ ગાદી ઉપર બેસવાનો હક છે એ છીનવી લીધો હતો, મનાઈ કરી હતી. અને તેથી તેના વિરોધમાં એ આ સંગ્રામમાં જોડાઈ જાય છે. એટલે કે શું? તો કે રાજાને પોતાનો સગો કોઈ પુત્ર ન હોય તો એમણે દત્તક લીધેલો પુત્ર છે એ ગાદી ઉપર ન બેસી શકે, અને એવી રીતે આ અંગ્રેજો છે એ રાજાના મૃત્યુ પછી સીધા સત્તાધારી થાય, એટલે તેમણે આવો આ કાયદો ઘડ્યો હતો. અને એ કાયદાના વિરોધમાં એ આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ આ સંગ્રામમાં લડવા માટે તૈયાર થઈ જાય છે. એટલે પ્રશ્ન એવો પૂછાય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શા માટે સંગ્રામમાં જોડાયા? તો તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો, આથી આ લક્ષ્મીબાઈ સંગ્રામમાં જોડાયા હતા. તો આપણે એ બાબત નોંધી લેશું. તેમના દત્તક પુત્રના ગાદી ઉપર બેસવાના હકનો અંગ્રેજોએ સ્વીકાર કર્યો ન હતો, તેથી તે સંગ્રામમાં જોડાયા હતા. તો આ 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તેઓ સંગ્રામમાં એક બાહોશ સેનાપતિ, બાહોશ એ નેતા હતા, આગેવાન હતા, જે નેતૃત્વ સંભાળનાર હતા, એવા કોઈ બીજા સ્ત્રી આખા ભારતમાં હતા નહીં. એટલે જ એને એક વીરાંગના તરીકે ઓળખવામાં આવે છે. અને તેમણે પોતે તો એવા બહાદુર હતા જ, પણ સાથે સાથે તેમની સાથે લડવા માટે તેમણે બીજી સ્ત્રીઓને પણ તૈયાર કરી, તાલીમ આપી
અને સ્ત્રીઓની એક ટુકડી પોતાની સાથે લડવા માટે તૈયાર કરી હતી. એક સેના તૈયાર કરી અને તેઓ અંગ્રેજો સામે એ સમયે આ સંગ્રામમાં વીરતાપૂર્વક લડ્યા હતા. અંગ્રેજ અધિકારીઓના મત મુજબ આખા ભારતમાં બીજી કોઈ એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી કોઈ વીરાંગના અથવા તો એવી વીરતાપૂર્વક લડવાવાળી કોઈ બીજી સ્ત્રી તેમણે જોઈ નહોતી. તેમણે આવી કોઈ સ્ત્રી આગેવાન જોઈ નહોતી. એટલે જ એ સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા તરીકે કામગીરી કરનાર હતા. અને એટલે જ આપણે એ સંગ્રામમાં એમનું એવું યોગદાન હતું, એવો એમનો ફાળો હતો, એવી એમની છાપ હતી. તેથી આજે પણ આપણે સીધા એનું નામ જે લઈએ છીએ એવી જ રીતે લઈએ છીએ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. અને એમની સાથે એમની વીરતાની વાત આપણે યાદ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શા માટે આ સંગ્રામમાં જોડાયા? તેમના દત્તક પુત્રનો ગાદી ઉપર બેસવાનો હક છે એ અંગ્રેજોએ સ્વીકાર કર્યો નહોતો. તેથી અંગ્રેજોની વિરુદ્ધ એ આ સંગ્રામમાં જોડાયા હતા. એક વીરાંગના હતા, વીરતાપૂર્વક લડવાવાળા સ્ત્રી આગેવાન હતા અને તેમણે પોતાની સાથે સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી અને ખૂબ જ વીરતાપૂર્વક એ લડ્યા હતા. તો આ વાત કરી એ આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની. સંગ્રામના આપણે લખી લઈએ સાથે સાથે આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા, વીરાંગના હતા, વીરતાપૂર્વક લડ્યા હતા અને બીજી સ્ત્રીઓને પણ આ સંગ્રામમાં જોડાવા માટે એમણે પોતાની સાથે તૈયાર કર્યા હતા, તાલીમ આપી હતી. તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હવે જે વાત કરવાના છે એ પાંચમો જે વિસ્તાર છે, જે પ્રદેશ છે, જે કેન્દ્ર છે એ અને એના આગેવાનની વાત કરવાના છે. તો જે તે આગેવાનો વિશે અગાઉ પણ કીધું છે, પ્રદેશો વિશે યાદ રાખતા જજો. હવે આપણે વાત કરવાના છે આગળ જતા કાનપુરમાં જે સંગ્રામ લડાયો હતો તે નાના સાહેબની આગેવાની હેઠળ લડાયો હતો. પણ નાના સાહેબે પોતાના પછી આ સંગ્રામને શરૂ રાખવા માટે અને બીજી જગ્યાએ પણ બીજા પ્રદેશોમાં પણ પોતાના વતી આજુબાજુના પ્રદેશોમાં વિસ્તારમાં એ સંગ્રામને લડવા અને સફળતા મેળવવા માટે તેમણે એક વ્યક્તિની પસંદગી કરી, જે છે તાત્યા ટોપે. તો બાહોશ સેનાપતિ તાત્યા ટોપે. નાના સાહેબે તાત્યાની પસંદગી કરી કારણ કે તાત્યા ઉપર તેમને વિશ્વાસ હતો. કાનપુરના આગેવાન નાના સાહેબ હતા. નાના સાહેબ પેશવાએ આ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી એવા વ્યક્તિ, જેમને નાના સાહેબને એ આ તાત્યા ટોપે ઉપર વિશ્વાસ હતો એવા વ્યક્તિ એટલે એ તાત્યા ટોપે. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા હતા અને તેથી જ આ સંગ્રામનું સુકાની તેના હાથમાં આ નાના સાહેબે સોંપી દીધું હતું. કાનપુર મુક્તિ માટે સેનાપતિ પદ સંભાળ્યા પછી એ પહેલું એમણે સેનાપતિ પદ કાનપુરનું સંભાળ્યું હતું, પણ તેમ છતાં ખૂબ જ એ બહાદુરીપૂર્વક એ સેનાપતિ પદ સંભાળી શક્યા. ત્યાર પછી કાનપુરમાં તો લડ્યા છતાં પણ સાથે સાથે સમગ્ર દેશમાં, આખા ભારતમાં ઘણા બધા એવા વિસ્તારો હતા, પ્રદેશો હતા જેમાં એ તાત્યા ટોપે સશસ્ત્ર ક્રાંતિમાં જોડાયા હતા. એટલે કે શસ્ત્રો લઈને એ સંગ્રામમાં, લડતમાં આગળ આવ્યા હતા અને આખા ભારતમાં ફેલાઈ ગયા હતા, છવાઈ ગયા હતા. તેમણે કાલ્પીને પણ મુક્ત કરાયું. તાત્યા ટોપે એક જ એવા સંગ્રામકારી હતા કે આગેવાન હતા અથવા તો એવા વીરતાપૂર્વક લડવાવાળા હતા, બીજા કોઈ એવા સંગ્રામ લડ્યા નથી. અને સૌથી વધારે આખા ભારતમાં
ઘણા બધા પ્રદેશોમાં જો કોઈ વ્યક્તિ લડ્યું હોય તો એ હતા તાત્યા ટોપે. અગાઉના આગેવાનોની વાત કરી, પણ એ પોતાના ગામ પ્રદેશ પૂરતા જ એ વિસ્તાર પૂરતા જ એ લડ્યા હતા. પરંતુ તાત્યા ટોપે તો કાનપુરનું પણ સુકાની સંભાળે છે, સાથે સાથે આખા ભારતમાં પણ એ જે જગ્યાએ ક્રાંતિ ચાલુ હતી, સંગ્રામ લડાતા હતા, તેમાં પણ તેમણે પોતાની આગેવાની હેઠળ એ સરળ વીરતાપૂર્વક એ લડત આપી હતી. તો સૌથી પહેલું એ સેનાપતિ પદ સંભાળનાર કાનપુરનું હતા, ત્યાર પછી આખા ભારતમાં લડ્યા. આમ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા આગેવાનો એવા હતા, બહાદુર હતા કે તેમણે એ 1857માં પોતાનો ફાળો આપ્યો હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આગળ જતા સંગ્રામ છે એ સફળ થઈ શકતો નથી અને સંગ્રામનો ધ્યેય પાર પાડી શકાતા નથી. એની વાત આપણે કરવાના છે, પણ હાલમાં હજી આપણે આપણી આ વિગત ભણ્યા પછી નીચે એક પેરેગ્રાફ આપ્યો છે, જેમાં આપણે વિગત અગાઉ વાત કરીએ મુજબ, નકશામાં જોયા મુજબ ની આપી છે. આપણે ફરી એક વખત ભારતની દિશાઓ પ્રમાણે એને જોઈ જઈએ. આ ઉપરાંત આખા ભારતમાં ઘણી બધી જગ્યાએ એ સંગ્રામ લડાયો હતો. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મધ્ય ભારત, એમાં કયા કયા સ્થળોએ સંગ્રામ લડાયો તેની વિશે વાત કરવાની છે. તો ઉત્તર ભારતમાં કયા સ્થળોએ, તો એ નોંધી લઈએ સાથે સાથે. ઉત્તર ભારતમાં કયા સ્થળોએ, તો ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ, ગોરખપુર વગેરે સ્થળોએ ઉત્તર ભારતમાં એક સંગ્રામ લડાયો હતો. ત્યાર પછીની વાત કરીએ તો રાજપૂતાનામાં એટલે કે રાજસ્થાનમાં આપણે પશ્ચિમ ભારતની વાત કરી હતી, તેમાં આપણે એક સ્થળ દર્શાવ્યું હતું નકશામાં. એ સિવાયના પણ કેટલાક સ્થળો છે, તો અજમેર, નસીરાબાદ અને આબુ. અજમેર, નસીરાબાદ અને આબુએ વગેરે સ્થળોએ એ સંગ્રામ લડાયો હતો. ત્યાર પછી મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદોર, ઇન્દોર, ગ્વાલિયર, મંદોર, ઇન્દોર અને ધારમાં સંગ્રામ લડાયો હતો. દક્ષિણ ભારતના સ્થળોની વાત કરીએ તો દક્ષિણ ભારતના સ્થળોની વાત કરીએ તો સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને નારનૂર અને ધારવાડ. હવે સંગ્રામ નો વ્યાપ જણાવો એવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમારે જે તે દિશાઓ પ્રમાણે એ પ્રદેશો કે કેન્દ્રોના નામ લખવાના. તો ફરી વખત એકવાર રિવિઝન કરી જઈએ, સમજી જઈએ. ઉત્તર ભારતના કયા સ્થળોએ, તો બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ, ગોરખપુર વગેરે ઉત્તર ભારતના કેન્દ્રો અથવા સ્થળો અથવા પ્રદેશો હતા. રાજપૂતાનામાં એટલે રાજસ્થાનના કયા સ્થળોએ, તો અજમેર, નસીરાબાદ, આબુ વગેરે સ્થળોએ. મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદોર, ઇન્દોર, ધાર વગેરે. અને દક્ષિણ ભારતના સ્થળોમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારનૂર અને ધારવાડમાં આ સંગ્રામનો વ્યાપ અથવા તો વિસ્તાર અથવા તો આખા ભારતમાં એક ફેલાયો હતો.
તો આ સંગ્રામનો વ્યાપ અને આગેવાનોની વાત આપણે આજના લેક્ચરમાં કરી. હવે પછી આપણે આગળના ટોપિક વિશે સંગ્રામ અને ગુજરાતની વાત કરવાના છીએ. સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો તેની વિશે વાત કરવાના છીએ. સંગ્રામ સાથી નિષ્ફળ ગયો, આ સંગ્રામના પરિણામો, એની અસરો કેવી ભોગવવી પડી, એ બધી વિગત છે એની વિશે આપણે હવે પછીના લેક્ચરમાં વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે એ તમને બરાબર સમજાઈ ગયો હશે. આજના લેક્ચરના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું, તમે મારી સાથે નોટ ડાઉન કરી લો. પ્રશ્ન પહેલો, હોમવર્ક મારી સાથે નોંધી લેજો. ઈસવીસન 1857 ના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા? બીજો પ્રશ્ન, ઈસવીસન 1857 ના સંગ્રામના મુખ્ય કેન્દ્રો કે પ્રદેશોના નામ જણાવો. જે આપણે નકશાના આધારે પણ સમજ્યા. છેલ્લે આપણે ભારતના નકશામાં ઉત્તરના કયા, મધ્ય ભારતના કયા, પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના કયા, દક્ષિણ ભારતના કયા, એવી રીતે તમારે આ લખવાનું છે. ત્યાર પછીની વાત કરીએ. પ્રશ્ન નંબર 3, કાનપુરને કોણે મુક્ત કરાવ્યું? નાના સાહેબની વિશ્વાસુ વ્યક્તિ અથવા તો વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતું? વિશ્વાસુને પણ વિશ્વાસપાત્ર જ લખશું, એ શબ્દ બરાબર લાગશે. વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતું? બરાબર. કુંવરસિંહ કેવી રીતે વીરગતિ પામ્યા? અને ટૂંક નોંધ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ટૂંકમાં સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 6 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. કેટલા માર્કમાં પૂછાય? તો પહેલો પ્રશ્ન છે 1-2 માર્કમાં પૂછાય કેવો. બીજો પ્રશ્ન છે એ પણ 1-2 માર્કનો છે, 1-2 માર્કમાં પૂછાઈ શકે. ત્રીજો પ્રશ્ન 1 માર્કનો છે. પછીનો પ્રશ્ન પણ 1 માર્કનો છે. પછીનો પ્રશ્ન 2 માર્કનો છે. અને છેલ્લો પ્રશ્ન છે એ પણ 2 કે 3 માર્કનો છે. તો આજના લેક્ચરના આધારે હોમવર્ક છે એ સારી રીતે સમજીને રિવિઝન થાય એવી રીતે કરજો. અને ફરી પાછા આગળના અભ્યાસ માટે આપણે ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.